સુરત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બનાસકાંઠા જિલ્લાના ભાભરમાં સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં મિશન વસ્ત્રાલ કાર્યક્રમનો શુભારંભ થયો। બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ શાખા, જિલ્લા પંચાયત બનાસકાંઠા, મહિલા કલા નિધિ ટ્રસ્ટ અને FM રેડિયો પાલનપુરના સંયુક્ત ઉપક્રમે દાતા પરીખ ફાઉન્ડેશન મુંબઈના સહયોગથી અંબાજીથી નડાબેટ એક જ સમય એક સાથે 100 દિવસ મિશન વસ્ત્રમ પ્રોજેક્ટ ભાભર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે જિલ્લા ક્ષય અધિકારી નયન મકવાણાના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમનો ધ્યેય બનાસકાંઠા જિલ્લામાં બાળ મૃત્યુ દરમાં ઘટાડો કરવો અને બાળકને ઠંડુ પડતું અટકાવવું, બાળકમાં ચેપનું પ્રમાણ ઘટાડવું અને ઓછા વજનવાળા બાળકોને તત્કાલીન કવર કરવા તેવા હેતુથી મિશન વસ્ત્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં આ કાર્યક્રમમાં જિલ્લા ક્ષય અધિકારી ડૉક્ટર નયન મકવાણાના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો અને ભાભર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના અધિક્ષક, મેડિકલ ઓફિસર, ભાભર તાલુકાના આરોગ્ય વિભાગના તેમજ તમામ PHCના મેડિકલ ઓફિસરો અને આરોગ્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા અને ભાભર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ડિલિવરી થયેલ માતાઓના નવજાત શિશુઓને મા અંબાની ચુંદડી, પ્રસાદ અને બેબી કિટ આપવામાં આવી હતી। આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન માનવતા ગ્રુપ ભાભર દ્વારા કરવામાં આવ્યું હતું। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।